महानगर पालिका और दमकल विभाग की ओर से फायर एनओसी और फायर सेफ्टी के साधनों की कमी को देखते हुए सॉमिलों को सील किया जा रहा है। ऐसे में वडोदरा सॉमिल एसोसिएशन की ओर से म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देते हुए कुछ वक्त की मोहलत मांगी जा रही है। दरअसल राजकोट में जो अग्निकांड हुआ है वैसा दोबारा ना हो, उसका खास ख्याल रखने की कोशिश जारी है। तब वडोदरा महानगर पालिका भी हरकत में आ गई है और जगह जगह पर फायर सेफ्टी के साधनों की जांच की जा रही है। जहां पर भी फायर सेफ्टी के साधनों की कमी दिखाई पड़ती है या फिर फायर एनओसी नहीं मिलती है, उस जगह को सील कर दिया जाता है। वडोदरा में कई दिनों से सॉमिलों को भी सील किया जा रहा है। ऐसे में वडोदरा सॉमिल एसोसिएशन आज इकट्ठा हुआ था और इस मामले में म्यूनिसिपल कमिश्नर को पेशकश करते हुए कुछ वक्त की मोहलत वडोदरा सॉमिल एसोसिएशन की ओर से मांगी गई थी। अमो वडोदरा सॉमिल एसोसिएशनना બધા સભ્યો છીએ અને ગઈકાલથી અમારે ત્યાં આપણા કોર્પોરેશનવાળા તરફથી વોર્ડ વાઇઝ કંઈ એક્શન લેવામાં આવી રહી છે। જે કંઈ રાજકોટમાં જે ઘટના બની છે અને એ ઘટનાના નિમિત્તે અહીંયા જે કંઈ પગલાં લેવામાં આવી રહ્યા છે એમાં અમને સોમિલવાળાને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર આ લોકો ડાયરેક્ટ સોમિલોમાં સીલ મારવાનું ચાલુ કર્યું છે। વોર્ડ નંબર 19ની અંદર ઘણી બધી સોમિલોમાં એ લોકોએ સીલ પણ મારેલ છે। એટલે અમારો એ વિરોધ છે કે નવી અમારી અત્યારે આ વ્યવસ્થામાં અત્યાર સુધી અમારે અગ્નિશામક આ કંઈ વ્યવસ્થા કરવાની આવતી નથી અને અત્યારે અમે લાયસન્સ કે જે કંઈ લઈએ છીએ એમાં અમારી પાસે કોઈ માગણી આ રીતની કરવામાં આવતી નથી। પણ આ વખતે ડાયરેક્ટ આવીને સોમિલ સીલ કરવામાં આવે। અમારી માગણી એ છે કે અમને સમય આપવામાં આવે અને સમય જો આપવામાં આવશે તો અમે આ વ્યવસ્થા એમની જે કંઈ વ્યવસ્થા હશે એમ ઊભી કરી દઈશું। તો અમારી આ જ માગણી છે કે તમે અમને શું કરવાનું છે એના માટે સમય આપો અને સમય દરમિયાન અમે ન કરીએ પછી તમે આ વ્યવસ્થા કરી શકો। જે લક્કડપીઠાના જે વેપારી વડોદરા સોમિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે। એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે। એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લક્કડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે। એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી। ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે। અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે એમનો રિપોર્ટ અવેટેડ છે। દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત બનાવ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે। અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય। ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત घटना न बने एने માટે થઈને આ પગલું ભરાયું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।